કે ક્યારે તમારા ઘેર મારો દીવો ના કરતા, તમારા ઘેર મને માતાના મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવાબત્તી આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી લઈ નાખી દે. આ શું ખોટું? મારી વસ્તી માટે હું અનમોલ રતન છું. હું કોઈનું રીરો છું. તો કોઈનું રીરો કોઈને આપી ના દે. અપાય ના અપાય કેમ કે તમે હાચવો નહીં. પણ તમારા બધાને એક વાર્તા, તમારી બધાની એક ઈચ્છા કે આવી માતા અમારા ઘેર હોત તો થાય ને આવું. તો તમારા ઘેર બેઠીને એની એ જ શું, બીજી નહીં. એ જ શું, ભલે સોલંકી કુળમાં પૂજાતી પણ તમારા ઘેર મેલડી બેઠી હશે ને એની એ જ મેલડી શું. તમારા ઘેર ચામુંડા બેઠી હશે ને તો મને માતાના ચામુંડા સમજી લો તોય ભલે. રામ આખું જગત ભટકી 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 અને ફરી ફરી બારે જા ધામ હુજ્યું છે. કોકના કહેવાથી આયા છો, વિડીયો જોઈને આયા છો કે લાવો કેવું છે જઈએ. હું તો કહું છું આવો, તમારા ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, કોઈ ના નહીં. આવો એનું પ્રમાણે રાખીશ અને આવનારા દરેક ભાવિક ભક્તોનું હંમેશા માટે બારેજા ધામમાં સ્વાગત છે. આવો દર રવિવાર જેટલું અવાય એટલું, અને દર રવિવાર ના અવાતું હોય તો કઈ નહીં.